નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરની અંદર આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશેનો અભ્યાસ કર્યો હતો, જેને આપણે હવે પછીના લેક્ચરની અંદર રિવાઇઝ કરવાના છીએ. તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 81 પર મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશેની વાત શરૂ થાય છે. અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. વિદ્યાર્થી મિત્રો, ડોબ્રેનર અને ન્યુલેન્ડ દ્વારા તત્વોનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તે ઘણેખરે અંશે અવ્યવસ્થિત સાબિત થયું. તો એ અવ્યવસ્થિત વર્ગીકરણને વ્યવસ્થિત કરવા માટેનો પ્રયત્ન મેન્ડેલિફ દ્વારા કરવામાં આવ્યો હતો. બરાબર. ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ અપાવી દઉં કે અષ્ટકનો સિદ્ધાંત શું હતો. તો કે અષ્ટકનો સિદ્ધાંત એવો હતો કે જો તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કોઈ તત્વથી આઠમા તત્વના ગુણધર્મો સમાન જોવા મળે છે. એ અષ્ટકનો નિયમ હતો, જે આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરેલ છે. આ અષ્ટકના સિદ્ધાંતનો અસ્વીકાર થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ તત્વના ગુણધર્મનો તેમના પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત એટલે કે પેટર્ન અથવા તો રીત શોધવાનું ચાલુ રાખ્યું. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો. શેના માટે પ્રયત્ન કર્યો? તો કે તત્વના પરમાણ્વીય દળ અને તત્વના ગુણધર્મ વચ્ચે શો સંબંધ છે તે જાણવા માટેનો પ્રયત્ન કર્યો. તત્વના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને ફાળે જાય છે. તો અહીંયા આપણે મેન્ડેલિફ આ નામ જ યાદ રાખીશું. પૂરું નામ યાદ રહી જાય તો વધારે સારું. દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું છે. જુઓ, તત્વોનું જે આવર્ત કોષ્ટક બન્યું, ફરીથી કહી દઉં, આવર્ત કોષ્ટક એટલે વર્ગીકરણનું જે સંપૂર્ણ કોષ્ટક તૈયાર થયું કે જેમાં ખાનાઓમાં જુદા જુદા તત્વ ગોઠવાયેલા હોય. એ આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં મેન્ડેલિફનું યોગદાન મહત્વનું એટલે કે મુખ્ય હતું, જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મ પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મમાં સામ્યતાને આધારે ગોઠવવામાં આવ્યા હતા. અગત્યનો શોર્ટ ક્વેશ્ચન કે મેન્ડેલિફે તત્વોને શેના આધારે ગોઠવ્યા હતા? તો કે પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોના આધારે મેન્ડેલિફે તત્વોના પરમાણ્વીય દળ ઉપરાંત રાસાયણિક ગુણધર્મોના આધારે ગોઠવ્યા હતા. બરાબર. અગાઉના બંને વર્ગીકરણ એટલે કે ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડનું અષ્ટક તે માત્ર ને માત્ર પરમાણ્વીય દળ પર જ આધારિત હતા, જ્યારે મેન્ડેલિફે પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોના આધારે તત્વોને ગોઠવ્યા હતા. અહીંયા મેન્ડેલિફ વિશેની જાણકારી આપી છે, જે અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી. એ માત્ર તમે વાંચી લેજો, તમારી જાણકારી માટે છે. બરાબર. જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા, 63. જ્યારે ન્યુલેન્ડે અષ્ટક બનાવ્યું વિદ્યાર્થી મિત્રો, તે સમયમાં જાણીતા તત્વો 56 હતા. પણ તમે અહીંયા જોઈ શકો છો કે મેન્ડેલિફના સમયમાં એમની સંખ્યા વધીને 63 થઈ ગઈ છે. એનો મતલબ કે તત્વોની શોધ જે છે એ ધીમે ધીમે થતી જ જતી હતી. બરાબર. તેમણે તત્વોના પરમાણ્વીય દળ તેમજ તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા.
તો તમને ફરીથી જણાવી દઉં કે ભૌતિક ગુણધર્મ કયો, તો કે પરમાણ્વીય દળ, બરાબર. અને રાસાયણિક ગુણધર્મ તો એના વિશે આગળ લખ્યું છે. જુઓ, રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલીફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તમે પ્રકરણ નંબર 3ની અંદર ધાતુ અને અધાતુની પ્રક્રિયાઓ શીખ્યા છો, રાસાયણિક ગુણધર્મો શીખ્યા છો કે ધાતુની હોય કે અધાતુની હોય, ઓક્સિજન સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા. તો આ બધા જે તે તત્વના રાસાયણિક ગુણધર્મો કહેવાય. તો એવા તો ઘણા બધા રાસાયણિક ગુણધર્મો આવે. તો મેન્ડેલીફે એમાંથી કયા રાસાયણિક ગુણધર્મો પસંદ કર્યા? તો કે તત્વની ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, બરાબર. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે તે અતિ સક્રિય છે. શા માટે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કરવામાં આવ્યા? તો મેન્ડેલીફે એવું જોયું કે એમના સમયમાં જેટલા તત્વો હાજર હતા ને, મોટા ભાગના તત્વો ઓક્સિજન કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા દર્શાવતા હતા. એટલા માટે મેન્ડેલીફે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે બનતા સંયોજનો પસંદ કર્યા હતા. અતિ સક્રિય છે તથા મોટા ભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ, જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તત્વની તો હાઇડ્રાઇડ બને, અને કોઈ તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ઓક્સાઇડ બને. તત્વ દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મ પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યો. જુઓ, જે રાસાયણિક ગુણધર્મો એમને પસંદ કરેલા એ ક્યાં હતા? તો કે તત્વ દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ. ભૌતિક ગુણધર્મ તો કે તત્વનું પરમાણ્વીય દળ. હવે પછી તમને આગળ પ્રોસેસ આપી છે કે કઈ રીતે મેન્ડેલીફ છે એમણે આ તત્વોને ગોઠવ્યા. તો કે ત્યારબાદ તેમણે 63 કાર્ડ લીધા. હવે કાર્ડ શરૂ કરે છે બનાવવાના. પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મ લખ્યા. મેં તમને અગાઉના લેક્ચરમાં દર્શાવ્યું હતું કે આ રીતે કોઈ કાર્ડ તૈયાર કર્યું, આ એક કાર્ડ થઈ ગયું. કાર્ડના એક ખૂણે તો કે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે લખીએ ઓક્સિજન, તો આ કાર્ડના એક ખૂણે તત્વની સંજ્ઞા લખી. પછી આ જે જગ્યા વધી એમાં શું લખ્યું? તો કે એમાં લખ્યું પરમાણ્વીય દળ. પછી જે તત્વ લખ્યું છે, અહીંયા ઓક્સિજન લખ્યું છે, બરાબર, તો એ તત્વની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા લખી અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા લખી. આ રીતે મેન્ડેલીફે 63 કાર્ડ પસંદ કર્યા. હવે આગળ તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા. 63 જુદા જુદા કાર્ડ હતા. હવે એ 63 કાર્ડના જૂથ બનાવવાની શરૂઆત કરી. કારણ કે વર્ગીકરણ કરવાનું હતું, તો વર્ગીકરણમાં કોને એક જૂથમાં રાખવા, કોને અલગ જૂથ કરવા, એ વિશેની હવે મેન્ડેલીફની જે મનોમંથન છે એની શરૂઆત થઈ. તો મેન્ડેલીફે શું કર્યું? તો કે જે સમાન ગુણધર્મો ધરાવતા હોય એવા તત્વોના કાર્ડને ભેગા કરી નાખ્યા અને તે કાર્ડ પર ટાંકણી લગાવીને એમને દિવાલ પર એક સાથે લગાવી દીધા. તો તેમણે એવું અવલોકન કર્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં, એટલે કે જે તત્વોને ખાનાવાળી રચનામાં ગોઠવવાનું છે એ કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું. તેમજ તેઓ પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાઈ ગયા હતા. એમણે જૂથ તૈયાર કર્યા એટલે 8 જેટલા જૂથ બન્યા, અને એ 8 જેટલા જૂથ બન્યા ને એ બધામાં એમણે જોયું કે એક પછી એક તત્વો છે એ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાતા હતા.
તેમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તે તત્વો ગોઠવાઈ ગયા હતા. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. જો તો જે ફરીથી આવતા હોય એ બધાય એક ઊભી લાઈનમાં ગોઠવાય. દાખલા તરીકે હાઇડ્રોજન અને સોડિયમના ગુણધર્મો છે એ મેન્ડેલિફને એક જેવા જોવા મળ્યા હતા. તો હાઇડ્રોજન અને સોડિયમ છે એ બંને એક ઊભી લાઈનમાં ગોઠવેલા હતા. તેને આધારે મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, જે આવર્ત નિયમ છે એને તમારે ખાસ યાદ રાખવાનો છે કે શું આવર્ત નિયમ છે? તો કે તત્વોના ગુણધર્મ તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. એટલે કે તત્વનું પરમાણ્વીય દળ બદલાય તો તેમના ગુણધર્મો પણ બદલાય છે. જે રીતે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ હતો, ન્યુલેનનો અષ્ટકનો નિયમ હતો, એ જ રીતે મેન્ડેલિફ છે એનો આવર્ત નિયમ છે તત્વોના ગુણધર્મ તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. એટલે કે તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય દળ અનુસાર બદલાય છે. આગળ, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ હતા કે જેને સમૂહ તરીકે ઓળખાવવામાં આવ્યા. ફરી પાછું યાદ અપાવી દઉં કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સમૂહની સંખ્યા 8 છે, 8, અને આડી હરોળ કે જેને આવર્ત કહે છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આડી હરોળની સંખ્યા 6 છે, તેનો સમાવેશ થયેલ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે તમને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપ્યું છે. આ આવર્ત કોષ્ટકની અંદર શું સમજવાનું છે? તો અહીંયા તમને જે આપ્યું છે R2O RH તે સમજી લઈએ, બરાબર. પણ એની પહેલા સમૂહની સંખ્યા કેટલી? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. આ બધા સમૂહ કહેવાય. જો હાઇડ્રોજનથી લઈને આ ઊભો નીચે સુધીનો એક સમૂહ છે, આ બેરિલિયમથી લઈને નીચે બીજો સમૂહ છે, બાજુમાં બોરોન વાળો સમૂહ છે, એમ કરતા કરતા કુલ 8 જેટલા સમૂહ છે, બરાબર. પછી આવર્તની સંખ્યા કેટલી છે? તો કે આવર્તની સંખ્યા છે 6. આવર્ત નંબર 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. આગળ, અહીંયા આ જે R2O છે, RH છે, એ બધું શું છે? તો વિદ્યાર્થી મિત્રો, R2O RH એમાં જ્યાં R છે તેની બદલે તમે અહીંયાથી કોઈ પણ તત્વ લખી શકો છો. ફોર એક્ઝામ્પલ કે આપણે સોડિયમ લઈએ તો R ની બદલે તમે સોડિયમ લખો તો સોડિયમનો ઓક્સાઇડ શું થાય? તો કે Na2O. સોડિયમનો હાઇડ્રાઇડ લખવો હોય તો R2O ની નીચે જુઓ શું લખ્યું છે? RH. તો સોડિયમનો હાઇડ્રાઇડ થશે NaH, બરાબર. તો એ જે R2O છે, RH છે, એનાથી તમારે બી જવાનું નથી, ગભરાઈ જવાનું નથી કે આ શું આપેલું છે, કાંઈ ખ્યાલ આવતો નથી, અથવા તો આ અઘરું છે, ડિફિકલ્ટ છે, આવું કાંઈ નથી. સાવ સિમ્પલ ને સરળ છે કે જ્યાં R છે ને એની બદલે તમને અહીંયા જેટલા પણ ઊભા સમૂહની અંદર જેટલા તત્વો આપેલા છે એ તત્વોને તમે ત્યાં લખી શકો, બરાબર. એ વાત થઈ ગઈ
ઓ અને આર એચ એ બધું શું છે એ ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ 8 સમૂહ 6 આવર્ત, આર ઓ શું છે, આર એચ શું છે, કમ્પ્લીટ. હવે અહીંયા તમને જે સંજ્ઞાઓ દેખાય છે એચ, એલ આઈ, ડીઈ, બી, સી, એન, ઓ, એફ, આ બધી તત્વોની સંજ્ઞાઓ છે, બરાબર, જે તમારે 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો સુધીની ખાસ યાદ રાખવાની છે. એ સિવાયની સંજ્ઞાઓ ખાસ ખ્યાલ નહીં હોય તો પણ તકલીફ પડવાની નથી. સંજ્ઞાઓની નીચે તમે જુઓ તો કંઈક આંકડાઓ લખ્યા છે. હાઇડ્રોજન છે તો એની નીચે 1.008, લિથિયમ છે તો એની નીચે 6.939. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? એ જે તે તત્વનો પરમાણવીય દળ છે. જે તે તત્વનું પરમાણવીય દળ છે એ પરમાણવીય દળને તમારે યાદ રાખવાનું નથી. બસ કોષ્ટકની અંદર તમારે માત્ર આટલી જ બાબતો હતી કે જેના વિશે તમારે ધ્યાન રાખવાનું હતું, બરાબર. કોષ્ટકમાંથી બીજી કોઈ માહિતીને તમારે યાદ કરવાની નથી. હવે કોષ્ટક બાદ આપણે જે અગાઉના લેક્ચરમાં શીખ્યા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ, એટલે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની યોગ્યતા, બરાબર, કે શા માટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સ્વીકાર્ય બન્યું તેના વિશેની આપણને અહીંયા વાત કરેલી છે. તો સૌ પ્રથમ પ્રથમ ઉપલબ્ધિ કે આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણવીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલા મૂકવું પડ્યું. ક્રમ ઉલટો કરવામાં આવેલો. બાકી ક્રમ શું હતો કે ઓછું પરમાણવીય દળ હોય એ પહેલા આવે, વધારે પરમાણવીય દળ હોય એ પછી આવે, જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વ એક સાથે ગોઠવી શકાયા. આપણને પ્રશ્ન થાય કદાચ કે સર શા માટે ક્રમને ઉલટો કર્યો? નિયમ તો એવો હતો કે તત્વોને એમના પરમાણવીય દળના ચડતા ક્રમાંકમાં ગોઠવવાના છે, પણ સાથે સાથે મેન્ડેલિફે એ બાબતનું પણ ધ્યાન રાખ્યું કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વ જો સાથે આવતા હોય અને ક્યાંય એવું થાય કે વધારે પરમાણવીય દળવાળું તત્વ પહેલાં લખવું પડે ને ઓછા પરમાણવીય દળવાળું તત્વ પછી લખવું પડે, તો મેન્ડેલિફે નિડરતાપૂર્વક એ કાર્ય કર્યું, એટલે કે તત્વોને એ રીતે જ ગોઠવ્યા. ઉદાહરણ તરીકે, તો ઉદાહરણ આપણે અહીંયા છે જ આપણી પાસે, જુઓ આ છે એ સરસ મજાનું એક ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે જ્યાં તમે આ રીતે ડાબીથી જમણી બાજુ આવો છો, બરાબર, તો દળ વધતું જ આવવું જોઈએ. ચાલો કાંઈ વાંધો નહીં. તો દળ કોબાલ્ટનું જુઓ 58.93 છે, નિકલનું દળ જુઓ 58.71. તો થાય છે શું અહીંયા? તો કે અહીંયા દળ વધવાને બદલે ઘટે છે, છતાં પણ એને આ જ રીતે ગોઠવ્યું. શા માટે? તો કે એને આ રીતે ગોઠવ્યું કારણ કે જે કોબાલ્ટ છે ને એના ગુણધર્મ રહોડિયમને મળતા આવતા હતા. નીચે જે આર એચ છે ને એને કોબાલ્ટના ગુણધર્મ મળતા આવતા હતા, અને આ જે નિકલ છે એના ગુણધર્મ એની નીચે જે પીડી છે પેલેડિયમ એને મળતા આવતા હતા. તો એટલા માટે થઈને મેન્ડેલિફે એ રિસ્ક લીધું, બરાબર, એ જોખમ લીધું કે ભલે કદાચ ઓછા દળવાળું તત્વ છે એ પછી આવે, પણ ગુણધર્મ સરખા હોય ને એવાનું જૂથ તો રહેવું જ જોઈએ. તો આ પહેલી ઉપલબ્ધિ, બરાબર. ઉદાહરણ તરીકે કોષ્ટકમાં કોબાલ્ટ જેનું પરમાણવીય દળ છે 58.9, 58.9,
એ નિકલ, જેનું પરમાણવીય દળ છે 58.7 કરતાં પહેલાં દેખાયું. કોષ્ટક 5.4 એટલે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોઈને શું તમે આવી અન્ય વિસંગતતાઓ શોધી શકશો? એટલે કે હજી પણ 2-3 જગ્યાએ તમને એવું જોવા મળી શકે કે જ્યાં ઓછા દળવાળું તત્વ પછી અને વધારે દળવાળું તત્વ પહેલા હોય. ચાલો આપણે કોષ્ટકમાં જોઈ અને હજી પણ આપણે એવો ક્યાંય તફાવત છે કે નહીં શોધી કાઢીએ. 110% એ તફાવત છે જ કે ઓછા દળવાળું તત્વ પછી હોય ને વધારે દળવાળું તત્વ પહેલા હોય. જો મળી ગયો તફાવત. Te જેને ટેલુરિયમ કહેવાય છે. ટેલુરિયમ છે એનું દળ છે 127.6 અને બાજુમાં આયોડિન જેનું દળ છે 126.9. તો હકીકતમાં આયોડિન પહેલાં આવવું જોઈએ, પણ મેન્ડેલિફે ટેલુરિયમને પહેલાં રાખ્યું. શા માટે? કારણ કે ટેલુરિયમના ગુણધર્મો છે ને એ એની ઉપર રહેલું જે તત્વ છે ને સેલેનિયમ Se એના જેવા હતા, અને આયોડિનના ગુણધર્મ એની ઉપર રહેલું તત્વ બ્રોમિન છે એના જેવા હતા. એટલે એમણે સમાન ગુણધર્મો ધરાવતા હોય ને એ તત્વને એક ઊભી લાઈનમાં જ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર, તો એ વિસંગતતા આપણે શોધી કાઢી કે કઈ છે. એવી છે હજી 1-2 છે. તમે પાઠ્યપુસ્તક લઈ તમારી રીતે ફ્રી બેઠા હોય ત્યારે જુઓ કે કઈ કઈ આવી વિસંગતતાઓ છે. વિસંગતતાઓ એટલે કે કંઈક અલગતાપણું જોવા મળે છે. આ થઈ પહેલી ઉપલબ્ધિ. હવે બીજી ઉપલબ્ધિ. વધુમાં મેન્ડેલિફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા હતા. તો હવે એ સ્થાન ખાલી છોડ્યા છે તો એને વર્ગીકરણ કર્યું. બરાબર, તો જે તે સમયે જે વ્યક્તિઓ વર્ગીકરણ વિશેનો અભ્યાસ કરશે એ ચોક્કસ પ્રશ્ન પૂછશે કે આ સ્થાનો તમે શા માટે ખાલી છોડેલા છે? તમારે તો તત્વને એક પછી એક ગોઠવવાના હતા, તો એમાં સ્થાન ખાલી છોડવાની ક્યાં વાત જ આવે? છતાંય મેન્ડેલિફે સ્થાન ખાલી છોડ્યા એટલું જ નહીં, પણ એ સ્થાન શા માટે ખાલી છોડ્યા છે ને એનું કારણ એ પૂછવું આગળ કીધું છે કે આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વનું અસ્તિત્વ છે કે જેની આગાહી કરી, અને એ તત્વ જે તે સમયે એટલે કે મેન્ડેલિફે આગાહી કરી તે સમયે શોધાયા ન હતા. એટલે કે મેન્ડેલિફે એ સમયે એવું કીધું કે આ જે સ્થાન મેં ખાલી રાખ્યા છે ને એ સ્થાનના તત્વો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે, પણ હજી આપણે એને શોધી નથી શક્યા. શું કીધું કે આપણે જે સ્થાન ખાલી રાખ્યા છે અથવા તો મેં જે વર્ગીકરણમાં સ્થાન ખાલી છોડેલા છે એ સ્થાનના તત્વો આપણી પૃથ્વી પર છે જ, પણ આપણે હજી સુધી એને શોધી શક્યા નથી અને ભવિષ્યમાં ચોક્કસપણે એની શોધ થશે. એટલું જ નહીં કે હું તમને એના અત્યારે નામ આપી દઉં છું કે આ પ્રકારના અત્યારે હું એના નામ રાખું છું. તો એ નામ શું આપ્યા એના વિશે આપણે કોષ્ટક અગાઉના લેક્ચરમાં મેં તમને તૈયાર કરાવ્યું હતું. બરાબર, કે મેન્ડેલિફે તેમનું નામકરણ પણ કર્યું તે જ સમૂહના અને તેનાથી પહેલા આવતા હોય એવા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા કે જેનો મતલબ થાય છે એક પૂર્વક લગાવીને કર્યું. પૂર્વક એટલે નામની આગળ લાગતો શબ્દ. બરાબર ને? ઉદાહરણ તરીકે પછી શોધાયેલા 3 તત્વો જુઓ, ખાસ જોજો. સ્કેન્ડિયમ, તો સ્કેન્ડિયમ તત્વની શોધ જે તે સમયે થયેલી ન હતી જ્યારે મેન્ડેલિફે કોષ્ટક બનાવ્યું ત્યારે. તો એ કોષ્ટકમાં જુઓ સ્કેન્ડિયમ એટલે કે SC ક્યાં છે? તો કે આપણને મળી ગયું સ્કેન્ડિયમ એટલે SC જે છે એ ક્યાં છે? અહીંયા છે, જુઓ. તો આ સ્કેન્ડિયમ તત્વની અત્યારે હાલમાં અહીંયા લખેલું છે, પણ જ્યારે મેન્ડેલિફે કોષ્ટક તૈયાર કર્યું એવા સમયે આ જે રાઉન્ડ કરેલો છે ત્યાં સ્કેન્ડિયમ લખ્યું છે એ ભાગ ખાલી હતો, અને એની ઉપર આવતું તત્વ હતું બોરોન. તો મેન્ડેલિફે આ સ્કેન્ડિયમ તત્વ છે ને એની ઉપર આવતા તત્વના આધારે
એનું નામ આપી દીધું કે એકા બોરોન નામનું તત્વ શોધાશે. એટલે વૈજ્ઞાનિકોને જો થોડો ખ્યાલ આવી ગયો. શું ખ્યાલ આવી ગયો ખબર કે એનું દળ ક્યાં હશે? જે તત્વ શોધાવવાનું છે ને એનું દળ આની વચ્ચે હશે. 40.08 જ્યાં અંડરલાઈન કરી છે અને 47.9 એની વચ્ચે જ નવા તત્વનું દળ હશે. ખરેખર વચ્ચે જ આવ્યું જુઓ 44.96 44.96 દળ કેટલું હશે એ અગાઉ ખબર પડી ગઈ હતી, બરોબર. અને બીજું શું ખબર પડી ગઈ ખબર કે રાસાયણિક ગુણધર્મ જે તત્વની શોધ થવાની છે ને એની જો તમે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશો ને તો કેવું હાઇડ્રેટ બનશે? તો કે એ તત્વ જે કાંઈ પણ હોય એની હારે 3 હાઇડ્રોજન જોડાતા હશે ને એ પ્રકારનું સંયોજન એ બનાવશે. એટલે નવા તત્વની શોધ થવાનો રસ્તોય મેન્ડેલિફે બતાવ્યો કે આ પ્રકારના જ નવા તત્વની શોધ ભવિષ્યમાં થશે, બરાબર. તો આ મહત્વની બાબત હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની. તો સ્કેન્ડિયમ માટે એને નામ આપ્યું એકાબોરોન. એવું જ એક તત્વ હતું ગેલિયમ માટે એમને નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. અને પછીનું તત્વ હતું જર્મેનિયમ માટે એમણે નામ આપ્યું એકા સિલિકોન, બરાબર. મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા પછી શોધાયેલ અને એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવેલ ગેલિયમના ગુણધર્મો નીચેના કોષ્ટકમાં દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મેન્ડેલિફે આગાહી કરેલી હતી બરાબર એકા એલ્યુમિનિયમ નામના તત્વની, તો એકા એલ્યુમિનિયમ નામના તત્વની જગ્યાએ કોની શોધ થઈ? તો કે ગેલિયમની. તો એને તમારે ખાલી આ જો પરમાણવીય દળ, મેન્ડેલિફે અગાઉ આગાહી કરી દીધી હતી જે જગ્યા ખાલી હતી ને એલ્યુમિનિયમની નીચે, ત્યાં નવા તત્વોની શોધ થશે ને એનું પરમાણવીય દળ 68 ની આજુબાજુ હશે. ને આ 68 ની આજુબાજુનો જ આંકડો છે 69.7 69.7. પછી એણે ઓક્સાઇડનું સૂત્ર કહી દીધું હતું. જે તત્વની શોધ થશે ને એના ઓક્સાઇડનું સૂત્ર છે E2O3. એટલે કે એમાં 3 ઓક્સિજન હશે ને જે તત્વની શોધ થશે એના 2 પરમાણુ હશે. તો ગેલિયમનો ઓક્સાઇડ એવો જ છે Ga2O3. ગેલિયમના 2 પરમાણુ, ઓક્સિજનના 3 પરમાણુ. પછી ક્લોરાઇડ અથવા તો હાઇડ્રાઇડનું સૂત્ર લખો ને તો આવશે ECl3. હાઇડ્રાઇડનું લખો તો આવે EH3. અહીંયા ક્લોરાઇડનું સૂત્ર લખ્યું છે ECl3. તો ગેલિયમની શોધ થઈને પછી એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવી તો ખરેખર એ જ બન્યું. એટલે કે શું બન્યું? GaCl3. તો આટલી બધી સરસ મજાની આગાહી પણ મેન્ડેલિફે કરી નાખી કે આટલા તત્વોની શોધ થવાની શક્યતા છે, એનું દળ આટલું હશે, એના રાસાયણિક ગુણધર્મ તમને આવા જોવા મળશે, જેથી વૈજ્ઞાનિકોને નવા તત્વની શોધ કરવા માટેનો રસ્તો મળ્યો. એટલું જ નહીં, પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો સ્વીકાર પણ થયો, બરાબર. આ બીજી ઉપલબ્ધિ હતી કે જે સ્થાન ખાલી છોડવા પડ્યા હતા તે સ્થાનને તેને મર્યાદાના રૂપમાં જોવાને બદલે એવી આગાહી કરી કે તે સ્થાન પરના તત્વોની શોધ થવાની હજી બાકી છે અને ભવિષ્યમાં એ સ્થાન પરના તત્વોની શોધ પણ થઈ. ત્રીજી ઉપલબ્ધિ, તો ત્રીજી ઉપલબ્ધિ છે એ શું કહે છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતા. સત્યતા એટલે કે એ જે સાચું છે, ઉપયોગિતા એટલે કે આપણને જે કામમાં લાગી શકે છે તે, કે એની ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી. એટલે કે મેન્ડેલિફે જે વિચાર્યું હતું, બરાબર, અભિધારણા એટલે કે એને જે મનમાં નક્કી કર્યું હતું એની અસાધારણ સફળતા એને મળી. શા માટે? તો કે રસાયણ શાસ્ત્રીઓએ તેમનો માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ કે જેના પર તે ધારણા આધારિત હતી તેના તેમને સર્જનહાર પણ માન્યા. એટલે કે મેન્ડેલિફે જે આવર્ત નિયમ આપ્યો હતો એ આવર્ત નિયમને રસાયણ શાસ્ત્રી એટલે કે રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરતા વ્યક્તિઓએ સ્વીકારી લીધી. જે તે સમયે
દરેક રસાયણશાસ્ત્રીનો મત એવો થઈ ગયો કે મેન્ડેલિફે જે તત્વોનું વર્ગીકરણ કર્યું છે એ વર્ગીકરણ તો એકદમ યોગ્ય છે. એટલે કે મેન્ડેલિફ સફળ થયા તત્વોનું વર્ગીકરણ કરવામાં, તત્વોને ગોઠવવામાં. હવે આપણી અહીંયાથી ત્રીજી ઉપલબ્ધિ ચાલુ થાય છે. બરાબર, આ તો થોડી જાણકારી માટેની વાત હતી કે ત્રીજી ઉપલબ્ધિ શું છે, તો કે નિષ્ક્રિય વાયુઓ, જેવા કે ક્યાં નિષ્ક્રિય વાયુ, તો કે હિલિયમ, નિયોન અને આર્ગોન. હિલિયમની સંજ્ઞા છે He, નિયોન તો Ne અને આર્ગોન તો Ar. આનો અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ. શા માટે એમની શોધ મોડી થઈ? જ્યારે મેન્ડેલિફે વિદ્યાર્થી મિત્રો આવર્ત કોષ્ટક તૈયાર કર્યું ને તે સમયે તો આ તત્વોની શોધ થઈ જ ન હતી. તો એની શોધ મોડી થવા પાછળનું કારણ શું છે? ત્રણ તત્વ છે નિષ્ક્રિય વાયુ, ત્રણ. આમ તો 3થી વધારે છે, અહીંયા 3ના ઉદાહરણ આપ્યા છે કે હિલિયમ, નિયોન ને આર્ગોન ત્રણ નિષ્ક્રિય વાયુ છે. 3માંથી એકયની શોધ ન થઈ. શા માટે ન થઈ? કારણ કે આ વાયુઓ નિષ્ક્રિય હતા, એટલે કે કોઈ પણ તત્વ સાથે કે સંયોજન સાથે પ્રક્રિયા આપતા નહોતા અને વાતાવરણમાં તેમનું પ્રમાણ પણ ઘણું ઓછું હતું, એટલે એમની શોધ થઈ નહોતી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી, એટલે કે અગાઉની જે વ્યવસ્થા, અગાઉનું જે કોષ્ટક હતું એ કોષ્ટકની ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેમને નવા સમૂહમાં રાખવામાં આવ્યા. નવા સમૂહમાં તેઓ સરળતાથી ગોઠવાઈ ગયા. એટલે કે મેન્ડેલિફની ગોઠવણીમાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ નહીં. ચાલો આપણે અહીંયા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનું કઈ રીતે નિર્માણ થયું, ઉપરાંત એની શું ઉપલબ્ધિ છે તેના વિશેનો અભ્યાસ ફરી પાછો અહીંયા રિવાઇઝ કરી લીધો છે. હવે તમે ટેક્સ્ટ બુકમાંથી એને વ્યવસ્થિત રીતે વાંચી રાખજો અને તમને જે ફેરબુકમાં એટલે કે ક્લાસ વર્કની અંદર જે લખવાનું કીધું છે એ વ્યવસ્થિત લખી અને એને તમે પાકું કરી લેજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે મેન્ડેલિફના વર્ગીકરણની જે મર્યાદાઓ છે તેના વિશેનું રિવિઝન કરીશું.